નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ જગતની માહિતીથી ભરપૂર એવા કૃષિદર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે અમે જે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે વિષય ઉપર તે વિષય છે અટલ ભૂજલ યોજનાની વૈવિધ્યતા। દર્શક મિત્રો, એવું કહેવાય છે કે વધતી જતી વસ્તી તેમજ પાણીના આડેધડ ઉપયોગ અને ઘટતા જતા પીવાલાયક પાણીના સ્ત્રોતને કારણે આજના સમયમાં જળ સંકટ ઘેરું બન્યું છે અને જેમાંથી આપણું કૃષિ ક્ષેત્ર પણ બાકાત નથી અને જે અંતર્ગત ભારત સરકાર અને વર્લ્ડ બેંકના સહયોગ દ્વારા અટલ ભૂજલ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું અને આ યોજનાનો લાભ કોને કેવી રીતે મળશે તેમજ કયા વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે વગેરે જેવી માહિતી આપવા માટે અમે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે શ્રી પિનાકીન વ્યાસજીને। તેઓ અધિક્ષક ઇજનેર તરીકે એસપીએમજી અટલ ભૂજલ યોજના ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે। તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી વિશેષ માર્ગદર્શન મેળવીએ। નમસ્કાર વ્યાસ સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિદર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજનો વિષય ખૂબ મહત્વનો છે, ખેડૂત મિત્રો માટે પણ ખૂબ મહત્વનો સાબિત થશે અટલ ભૂજલ યોજના અંતર્ગત। તો સૌથી પહેલા એક નિષ્ણાત તરીકે આપ શું માર્ગદર્શન આપશો કે અટલ ભૂજલ યોજના શું છે, આ યોજનાનો હેતુ શું છે, તે અંતર્ગત શું માર્ગદર્શન આપશો? અટલ ભૂજલ યોજના ભૂગર્ભ જળ ઉપરની એક યોજના છે જી। આપણા પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી શ્રીના જન્મ દિવસે એટલે કે 25 ડિસેમ્બર ના દિવસે 2019માં આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યોજનાની જાહેરાત કરી છે અને ભારતની અંદર ભૂગર્ભ જળને લગતી સરકારી આખા રાષ્ટ્રીય સ્તરની એક આ સર્વપ્રથમ યોજના છે। આ યોજનાનો મુખ્ય હેતુ આપણા રાષ્ટ્રના જે વિવિધ રાજ્યો કે જેમાં ખાસ કરીને ભૂગર્ભ જળના પાણી વધુ ને વધુ ઊંડા જતા જાય છે અથવા તો સંપૂર્ણ ખરાબ થઈ ગયા છે, એ વિસ્તારમાં ભૂગર્ભ જળના જે પાણી ઊંડા જાય છે એને અટકાવવાનું અને ત્યાં પાણીને અધ્ધર લાવવાનું આ કોશિશ છે। આ સરકારી કાર્યક્રમ અદ્ભુત છે। બરાબર, આપે યોજનાનો હેતુ શું છે તે અંતર્ગત તો વાત કરી, પરંતુ આ યોજના હેઠળ કયા કયા વિસ્તારોની પસંદગી કરવામાં આવેલી છે તે અંતર્ગત કોઈને માહિતી જોઈતી હોય તો આપ શું કહેશો? વિસ્તારોમાં મેં જેમ આપને કહ્યું કે આનો હેતુ છે એ ભૂગર્ભ જળને નો લગતો કાર્યક્રમ છે અને એની અંદર આપણે ખાસ કરીને દર વર્ષે ભૂગર્ભ જળના અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવે છે। આ અહેવાલોમાં આપણને ખ્યાલ આવે છે કે પાણીનો ક્યાં કેટલો ખેંચાણ છે। આપણા ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો 2022નો જે અહેવાલ છે એ એવું કહે છે કે 23 તાલુકાઓ ઓવર એક્સપ્લોઇટેડ છે, એટલે કે જેમાં ભૂગર્ભ જળનું રિચાર્જ છે એના કરતાં વધારે એનું ખેંચાણ છે। 7 તાલુકાઓ ક્રિટિકલ છે, એટલે કે એમાં ભૂગર્ભ જળનું જે ખેંચાણ છે એ 90થી 100% વચ્ચે છે એના રિચાર્જની સાપેક્ષે। 20 તાલુકાઓ સેમી ક્રિટિકલ છે, એમાં 70થી 90% જેટલું રિચાર્જ થઈ રહ્યું છે અને 189 તાલુકા સેફ કેટેગરીમાં આવે છે અને 13 તાલુકા સેલાઇન છે ગુજરાતમાં કે જ્યાં 2500 કરતાં વધારે TDS એ ઝડપે જઈ રહ્યો છે। તો આ રીતના આ જે ભૂગર્ભ જળના અહેવાલો હોય છે એના આધારિત જે ક્રિટિકલ છે અને ઓવર એક્સપ્લોઇટેડ તાલુકા છે અને કંઈક અંશે સેમી ક્રિટિકલ આ તાલુકાઓનો સમાવેશ કરી અને અટલ ભૂજલ યોજનાનો અમલ કરવામાં આવે છે। ભારતમાં 7 રાજ્યોમાં આ યોજનાની શરૂઆત થઈ છે। 2020-21 થી લઈ અને 2024-25 સુધીના 5 વર્ષના ગાળા માટે આ યોજના ભારતના 7 રાજ્યમાં અને તે પૈકી એક ગુજરાતમાં આનો અમલ થઈ રહ્યો છે। ગુજરાતની અંદર આપણે ખાસ કરીને આ ભૂગર્ભ જળના સંશોધનના રિપોર્ટ આધારિત આપણા 6 જિલ્લાઓમાં 1873 ગ્રામ પંચાયતમાં અને 36 તાલુકામાં આપણે આ કાર્યક્રમનો અમલ શરૂ કર્યો છે। જી, ખૂબ સરસ આપે માહિતી આપી, ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે। હવે આપે જે રીતે વાત કરી કે યોજનાનો કઈ રીતે વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે હવે એ પણ જણાવો કે આ યોજનાનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવ્યું અને એમાં જે તે યોજના સાથે સંકળાયેલ વ્યક્તિઓ અને જે તે યોજનાનો લાભ મેળવી રહ્યા છે તે લોકોની ભૂમિકા શું હોઈ શકે? યોજનાનું અમલીકરણ માટે
આખું એક વિશેષ માળખું ગોઠવેલું છે. જી. ધારો કે શરૂઆતની અંદર આપણે આપણા રાજ્યમાં વાત કરીએ તો રાજ્યની અંદર મુખ્ય સચિવ શ્રી કક્ષાએ એક SLIC કમિટી છે કે જે આ યોજનાના બધા વિભાગો મારફત અમલની આખું એક સંકલન કરી રહ્યું છે. એ જ પ્રમાણે જિલ્લા કક્ષાએ માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના અમલીકરણ માટેની આપણા 6 જિલ્લાઓમાં સમિતિઓ બનાવેલી છે. હવે આ યોજનાનો સીધો અમલ ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજ્ય જળ સંપત્તિ વિકાસ નિગમ મારફતે કરવામાં આવી રહ્યો છે. રાજ્ય કક્ષાએ ગાંધીનગરમાં SPMU એટલે કે સ્ટેટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ છે, જેની અંદર એક્સપર્ટ્સને રાખવામાં આવે છે. વિવિધ વિષયોના નિષ્ણાતો આપણી પાસે હોય છે. અને એ જ પ્રમાણે જિલ્લા કક્ષાએ DPMU એટલે કે જિલ્લા કક્ષાનું પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ, અને ત્યાં પણ જિલ્લા કક્ષાના વિવિધ વિષયોના નિષ્ણાતો હોય છે. તે જે ગ્રામ પંચાયતોમાં આ અટલ ભૂજલની કામગીરી કરવાની હોય છે ત્યાં જઈને કરતા હોય છે. જી, ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી વ્યાસ સાહેબ. દર્શક મિત્રો, વ્યાસ સાહેબ પાસેથી હજુ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે અટલ ભૂજલ યોજનાની વૈવિધ્યતા. આવો વ્યાસ સાહેબ પાસેથી હજુ વધુ માહિતી મેળવી અને ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે જે માહિતી આપી કે આ યોજનાનું અમલીકરણ કેવી રીતે થયું, તો તેના પરથી એટલું ફલિત થાય કે શું લોકોની ભાગીદારી અને સહિયારા પ્રયત્નો થકી આ જે યોજના છે તે ચાલી રહી છે, તો તે અંતર્ગત જે લોકોની ભાગીદારી કેવા પ્રકારની હોય છે, સાથે સાથે મહિલાઓની પણ આપણે વાત કરીએ તો મહિલાઓનો પણ કેવા પ્રકારનો રોલ હોઈ શકે, તે અંતર્ગત જણાવશો માહિતી. આ કાર્યક્રમના અમલમાં લોક ભાગીદારી એ આખા કાર્યક્રમનો હાર્દ છે. જી. જે ગામ લોકો છે, જે ભૂગર્ભના પાણીનો વપરાશ કરે છે, એ ખેડૂતો છે અને મહિલાઓ છે કે જે સરફેસ વોટર ઉપરાંત ગ્રાઉન્ડ વોટરનો પણ ખાસો એવો ઉપયોગ કરે છે પીવામાં, ખેતીમાં. તો એ બધાની સીધી ભાગીદારી આ કાર્યક્રમની અંદર ગ્રામ કક્ષાએ લેવામાં આવે છે. ગ્રામ કક્ષાએ સર્વપ્રથમ બધાની સાથે મળીને વોટર સિક્યોરિટી પ્લાન બનાવવામાં આવે છે. અને વોટર સિક્યોરિટી પ્લાન બનાવવા માટેની જે પ્રક્રિયા છે એમાં વોટર બજેટિંગ કરવામાં આવે છે. અને આ બધામાં લોકોને એમના ગ્રામ કક્ષાના ભૂગર્ભ જળની પરિસ્થિતિની માહિતી આપવામાં આવે છે. એ માહિતી એ લોકોને એકત્ર કરતા શીખવાડવામાં આવે છે. એ માહિતી એકત્ર થયેલી માહિતીનું પૃથ્થકરણ કરતા શીખવાડવામાં આવે છે અને એમની સાથે એની ચર્ચા કરવામાં આવે છે, જેના કારણે એ લોકો અવેર થાય છે. ગ્રામ કક્ષાના બધા લોકો ભૂગર્ભ જળ વિશે ખૂબ જાગૃતિ આવે છે અને જાગૃતિના પરિણામે પછી આ સમગ્ર જે કાર્યક્રમ છે એમાં પણ એમની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે છે. ખેડૂતોની ભાગીદારી મેળવવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ આમાં મેળવવામાં આવે છે, લેવામાં આવે છે. જી, ખૂબ સરસ માહિતી આપી. હવે આ અટલ ભૂજલ યોજનામાં કન્વર્ઝન્સ એટલે શું, અને સાથે એ પણ જણાવો કે આ યોજનાની સાથે કોઈ અન્ય વિભાગો સંકળાયેલા છે ખરા? આ યોજના સાથે ઘણા બધા વિભાગો સંકળાયેલા છે. હું આપને મૂળભૂત રીતે વાત કરું તો ગ્રામ કક્ષાએ વોટર સિક્યોરિટી પ્લાન બને. હવે વોટર સિક્યોરિટી પ્લાન બને એમાં નક્કી થાય કે આ ગામમાં ભૂગર્ભ જળને લગતા આટલા બાંધકામો કરવામાં આવે છે. તો એ રાજ્યના કયા વિભાગો કામ કરે છે એ વિભાગોને પછી મોકલવામાં આવે છે. અને આ બધા વિભાગો પછી એ જે ખેડૂતોએ બનાવેલા જે આયોજનો છે એ આયોજનોનો અમલ જે તે સરકારના વિભાગો કામ કરી રહ્યા છે. મુખ્યત્વે અત્યારે જે હાલમાં ગુજરાત રાજ્યમાં જે વિભાગો કામ કરી રહ્યા છે એની અંદર ગુજરાત રાજ્યનું સિંચાઈ ખાતું છે, ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ છે, ગુજરાત રાજ્યનો ખેતીવાડી વિભાગ છે, હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ છે અને GGRC છે. તો આ આટલા લોકો સક્રિય કામગીરી ભજવી રહ્યા છે. એટલે કોઈ એક વિભાગ સાથે સંકળાયેલી આ યોજના નથી, એક કરતા અન્ય વિભાગો સાથે સંકળાયેલી યોજના છે. અત્યારે ગુજરાત રાજ્યમાં અંદાજે 6 જેટલા વિભાગો એક સાથે અટલ ભૂજલ યોજનાનું પોતાને ભાગે પડતી કામગીરી કરી રહ્યા છે, અમલીકરણ કરી રહ્યા છે. જી, તો હવે એ જણાવો કે આ અટલ ભૂજલ યોજના ચાલી રહી છે તો તેની અંદર GGRC ની કામગીરી કેવા પ્રકારની છે અને તે કેવી રીતે આ યોજનાની સાથે સંકળાયેલી છે? અટલ ભૂજલ યોજનાના અમલમાં GGRC
એટલે કે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. અટલ ભૂજલ યોજનામાં સૌથી મહત્વનો ભાર આપવામાં આવે છે એ ભૂગર્ભ જળના વપરાશ ઓછો કરવા માટે એની બચત થાય એવી પ્રવૃત્તિ ઉપર. તો એમાં ખાસ કરીને માઇક્રો ઇરિગેશન એટલે કે ડ્રીપ અને સ્પ્રિંકલર એનો પ્રચાર પ્રસાર કરવાનો છે. તો અટલ ભૂજલ યોજનાના જે ગ્રામ પંચાયતો છે 1873, એમાં ક્યાંય પણ કોઈ પણ વિસ્તારમાં હજી સુધી ડ્રીપ ન પહોંચી હોય, હજી સુધી સ્પ્રિંકલર ન પહોંચી હોય, તો એને ખાસ કરીને આગ્રહ કરી અને એના માટે વિશેષ સરકારે સબસિડી પણ આપી છે કે અત્યારે સામાન્ય સંજોગોમાં ખેડૂતો 70% સરકારી સહાય અને 30% ખેડૂતો ભોગવતા હોય છે. અટલ ભૂજલ વિસ્તારની અંદર સરકારે ખાસ સંજોગોમાં 15% વધારાની સહાય આપી છે અને પ્લસ GST ના 12%, એમ કરીને 15 અને 12 27% જેટલો લોકફાળો સરકાર ભોગવે છે લોકોને ડ્રીપ અપનાવવા માટે અને સ્પ્રિંકલર અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માટે. અને આ બધી કામગીરી કરવામાં આવે છે એ GGRC મારફતે કરવામાં આવે છે. કારણ કે GGRC આપણા દેશમાં અને રાજ્યમાં માઇક્રો ઇરિગેશનના કામગીરી કરવા માટે એક મહત્વનું સંસ્થા છે અને જે અટલ ભૂજલમાં ખૂબ સક્રિય રીતે કામ કરી રહી છે અમારી સાથે, અમારા પાર્ટનર તરીકે. જી, હવે વધુ પ્રશ્ન એ થાય કે જે વોટર સિક્યોરિટી પ્લાન રચવામાં આવ્યો છે, તો તે આ પ્લાન શું છે અને સાથે સાથે તે કેવી રીતે બનાવવામાં આવે છે, કોણ બનાવતું હોય છે? તો ખેડૂત મિત્રોની માહિતી જોઈતી હોય તો તે કેવી રીતે પ્રાપ્ત થાય? વોટર સિક્યોરિટી પ્લાન એટલે કોઈ પણ ગામનો પાણીનો લગતો આખું એક સુરક્ષિતતાને લગતું આયોજન કરવામાં આવે છે. ધારો કે કોઈ એક ગામ છે, એ ગામમાં કુલ પાણીનો કેટલો વપરાશ છે, તમામ પ્રકાર, સિંચાઈમાં કેટલો વપરાશ છે, ઘર માટે કેટલું જોઈએ છીએ, અન્ય વપરાશ કેટલો છે, કોઈ આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી હોય તો એનો વપરાશ કેટલો છે. તો આ બધું જોઈ અને પાણીનો કુલ વાર્ષિક વપરાશ નક્કી કરવામાં આવે છે. એની સામે ઉપલબ્ધિના સ્ત્રોત કેટલા છે, તો કે તમામ પ્રકારનું પાણીનો ગામનો અથવા ગ્રામ પંચાયતનો વપરાશ આટલો છે, એની સામે ઉપલબ્ધિના સોર્સમાં ભૂગર્ભ જળ કેટલું છે, સરફેસ વોટર કેટલું છે, કોઈ કેનાલ હોય, કોઈ ખુલ્લા કૂવાઓ હોય અથવા તો અન્ય કોઈ પણ સ્ત્રોત હોય, વરસાદી પાણીનો સંગ્રહ કરતા હોય, તો આ બધું પાણી કેટલું છે અને એની સામે જાવક કેટલી છે ને આવક કેટલી છે. તો આને વોટર બજેટિંગ કહેવાય છે અને આ વોટર બજેટિંગ ખેડૂતોને મારફત કરાવવામાં આવે છે. આ વોટર બજેટિંગના ડેટા જોઈએ આના માટે કે કેટલો વરસાદ પડે છે, તો અટલ ભૂજલ યોજના અંતર્ગત તમામ ગામોમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપવામાં આવે છે. ધારો કે રેનગેજ અંદર ત્યાં દરેક ગામમાં રેનગેજ સ્થાપવામાં આવ્યા છે અને ખેડૂતો જાતે આ પાણી વરસાદ પડતો હોય ત્યારે વરસાદનું પાણી નિયમિત રીતે માપતા હોય છે. ત્યાં ફ્લો મીટર આપવામાં આવ્યા છે કે કૂવાઓમાંથી કેટલું પાણી ખેંચવામાં આવી રહ્યું છે સિંચાઈમાં, તો એના માપન માટે ફ્લો મીટર પણ ખેડૂતોને ત્યાં આપવામાં આવ્યા છે. તો આ પીઝોમીટર્સ કૂવા બનાવવામાં આવ્યા છે અને કૂવામાં પાણીના લેવલ માપવા માટે વોટર લેવલ ઇન્ડિકેટર્સ આપવામાં આવ્યા છે, સાઉન્ડર, કે જે પાણી આપણે કૂવાની અંદર કેટલું આ સિઝનમાં છે એ માપવા માટે. તો આ પ્રમાણે માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે, એની અંદર પણ ખેડૂતોનો સાથ લેવામાં આવે છે અને આ માહિતીને ખેડૂતોની વચ્ચે સમજાવવામાં આવે છે. આના આધારિત પછી વોટર સિક્યુરિટી પ્લાન એ રીતે બનાવવામાં આવે કે આપણા ગામમાં પાણીની કેટલી વાર્ષિક ઘટ છે, ઉપલબ્ધિતાની સામે ખર્ચ કેટલો છે, આ સર્વૈયું તૈયાર કર્યા પછી હવે આ જે ઘટ પડે છે એ ઘટને કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ. એટલે એના માટે વોટર સિક્યુરિટી પ્લાન બનાવવામાં આવે છે. એમાં રિચાર્જ સ્ટ્રક્ચર છે, ખેત તલાવડી છે, તળાવો ઊંડા કરવા છે, કોઈ નવા બાંધકામો પણ લઈ શકાય છે અને જે જૂના હયાત સ્ટ્રક્ચરો છે એનું મરામત છે અથવા તો એને ઊંડા કરવા, એની અંદર ગાળ ભરાઈ ગયો હોય તો આ પ્રમાણેની પણ અનેકવિધ કામગીરી કરવામાં આવે છે. એ ઉપરાંત ભૂગર્ભ જળના ઘટાડા માટે શું કરી શકાય એ પણ આ પ્લાનની અંદર વિચારવામાં આવે છે. એટલે આ યોજના વર્તમાન તેમજ ભવિષ્યની પેઢી બંનેના માટે ફાયદાકારક સાબિત થશે તેવું કહી શકાય. ચોક્કસ જી, એવું જ આયોજન તો છે. જી જી. દર્શક મિત્રો, વ્યાસ સાહેબ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે અટલ ભૂજલ યોજનાની વૈવિધ્યતા. આવો ચર્ચાનો દોર આગળ વધારીએ. વ્યાસ સાહેબ, આપે ખૂબ સરસ માહિતી આપી કે વોટર સિક્યોરિટી પ્લાન્ટ શું છે, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે, કોને કેવી રીતે લાભ મળશે. પરંતુ હવે એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આવીએ કે આ અટલ ભૂજલ યોજના માટે કોઈ ચોક્કસ ફંડ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે ખરું, અને તે માટે કોઈ બહારથી લોન કે કોઈ સહાય મેળવવામાં આવી છે ખરી? અટલ ભૂજલ યોજના માટે જો રાષ્ટ્રીય કક્ષાએ વાત કરીએ તો કુલ 6,000 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે 5 વર્ષના સમયગાળા માટે. એમાં 3,000 કરોડ રૂપિયા વર્લ્ડ બેંકની સોફ્ટ લોન છે જે ભારત સરકાર ભરવાની છે. રાજ્યો માટે આ સંપૂર્ણ ગ્રાન્ટ છે. એટલે કુલ 6,000 કરોડનો પ્રોજેક્ટ છે. અને એ પૈકી આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો અંદાજે 769 કરોડ રૂપિયાનું 5 વર્ષ માટે આયોજન કરવામાં આવ્યું છે. અને 705 એ જે આપણે 769 કરોડ છે એની અંદર 30% રકમ છે એ પ્રોક્યોરમેન્ટ છે અને એ અન્ય આપણું ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન માટે આપવામાં આવે છે. અને બાકીના જે 70% રકમ છે એ વિવિધ પ્રકારે જો તમે કામ કરશો તો તમને પૈસા મળશે. એટલે એને DLI કહેવાય છે, ડિસબર્સમેન્ટ લિંક્ડ ઇન્ડિકેટર. તો વિવિધ પ્રકારના DLIમાં બાકીની 70% રકમ પરફોર્મન્સ આધારિત ગુજરાતને મળી શકે તેમ હોય છે. બરાબર. તો આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો જે ફંડની ફાળવણી કેવી રીતે કરવામાં આવેલી હોય છે અને તે કોઈ ચોક્કસ સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે ખરા તે માટે? હા, એટલે એની અંદર એવું છે કે ધારો કે તમે જેમ જેમ કામ કરતા જશો એમ તમને શરૂઆતની અંદર ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ માટે મેં કહ્યું એમ આપણને નાણાં પ્રાપ્ત થાય છે. અને એ નાણાં પ્રાપ્ત થયા પછી તમે 230.27 કરોડ છે એ આપણને આખું અટલ ભૂજલનું સેટઅપ કરવા માટે 5 વર્ષ દરમિયાન મળશે. એની અંદર તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે. ગ્રામ કક્ષાએ કોઈ કામગીરી કરવાની હોય જેવા કે આપણે વોટર ક્વોલિટી ટેસ્ટિંગ કીટ આપી છે ગામની અંદર, એટલે એ બધા ખર્ચ માટે છે. પછી જે છે 539.11 કરોડ રૂપિયા એ વિવિધ કામગીરીના પૈસા છે. એની અંદર ધારો કે સર્વપ્રથમ છે કે ડેટાનું જાહેરીકરણ. એટલે જે તે ગામ છે, જે તે ગ્રામ પંચાયત છે એમાં ભૂગર્ભ જળ અને અન્ય પ્રકારના જળ એની ઉપલબ્ધિ કેટલી છે અને ગામનો કમ્પ્લીટ વપરાશ કેટલો છે, આ બધી માહિતી એકત્ર કરી અને ગામમાં જે ડેટાનું પ્રગટીકરણ કરવાનું છે, જાહેરીકરણ કરવાનું છે, એના માટે એક સુનિશ્ચિત રકમ ફાળવવામાં આવી છે. આ પછીનો બીજો કમ્પોનન્ટની વાત કરીએ કે જે DLI 2 એટલે કે એની અંદર વોટર સિક્યોરિટી પ્લાન બનાવવાના છે. તો જેમ જેમ વોટર સિક્યોરિટી પ્લાન બનતા જાય ગ્રામ કક્ષાએ એ પછી એને અપ્રૂવ કરવાના હોય છે, પણ ગામે જ ગ્રામ પંચાયતે જ એને અપ્રૂવ કરવાના હોય છે. અને ત્યાં ગામની અંદર સમિતિ બનાવવામાં આવે છે, પાણી સમિતિ. એમાં મહિલાઓની પણ ભાગીદારી હોય છે. મહિલાઓનો એક બહુ સક્રિય ભૂમિકા એની અંદર રાખવામાં આવે છે. તો આ સમિતિ અપ્રૂવ કરે કે આપણા ગામનો વોટર સિક્યોરિટી પ્લાન આ છે, પછી એને જાહેર કરવાનો હોય છે. અને વોટર સિક્યોરિટી પ્લાન છે એ જાહેર કરો એટલે કોઈ નિશ્ચિત પૈસા મળે. આ પ્રમાણે તમે કામ કરતા જાઓ અને પૈસા મેળવતા જાઓ. એ પ્રકારનો પરફોર્મન્સ બેઝ આખો આ પ્રોગ્રામ છે. ખૂબ સરસ ઉમદા યોજના ગણી શકાય કે લોકોના સહિયારા પ્રયાસ થકી થતી યોજના છે. એક ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર એ પણ આવીએ કે વોટર સિક્યોરિટી પ્લાન્ટમાં કુલ કેટલા કામોનો સમાવેશ કરવામાં આવે છે? કદાચ દર્શક મિત્રો માટે ખૂબ મહત્વનો પ્રશ્ન સાબિત થશે. શું કહેશો આ વિશે? વોટર સિક્યોરિટી પ્લાનમાં ગુજરાત રાજ્યની અંદર 1,15,000 કામો બધા 1,873 ગ્રામ પંચાયતમાં ગામોમાંથી આવ્યા છે. એ 1,15,000 જેટલા કામ કરવાના છે. અને એનો ખર્ચ અંદાજે 1,513 કરોડ રૂપિયા જેવો થશે. અને આ જે છે એની અંદર સ્ટેટ ગવર્મેન્ટ પોતાનું ફંડ પણ વાપરશે. એ જેને કન્વર્ઝન કહેવાય છે એ 974.63 કરોડ રૂપિયા જેવા જે એમાઉન્ટ છે એ રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી આ ભૂગર્ભ જળના કામગીરી કરશે. અને રાજ્ય સરકાર જેમ જેમ ફંડ ફાળવતી જાય એમ એના નિશ્ચિત ધારાધોરણ પ્રમાણે ઇન્સેન્ટિવ એમાઉન્ટ કેન્દ્ર સરકારમાંથી આવતી જાય છે. અને એ આપણા અંદાજ પ્રમાણે 539.11 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારના આવશે. અને આમ કુલ થઈને આપણે 1,573.74 કરોડ રૂપિયાના 1,15,000 જેટલા કામો આપણા 6 જિલ્લાની અંદર 5 વર્ષના સમયગાળા દરમિયાન કરવાના છે.
બરાબર. તો આ જે અટલ ભૂજલ યોજના ચાલી રહી છે તો તેમાં ડિમાન્ડ અને સપ્લાય અંતર્ગત કેવા પ્રકારની કામગીરી થતી હોય છે? ખૂબ સરસ અગત્યનો પ્રશ્ન છે. જી જી. બે પ્રકારની કામગીરી આપણે કરવી પડે ભૂગર્ભ જળના સંરક્ષણ માટે. એક, ભૂગર્ભ જળ જે ખેંચવામાં આવી રહ્યું છે એને અટકાવવું પડે, તો એને ડિમાન્ડ સાઇડ કહેવાય છે. ડિમાન્ડ સાઇડ એટલે કે કરકસરપૂર્વક ભૂગર્ભ જળનો ઉપયોગ કરવો, અને જ્યાં જ્યાં ભૂગર્ભ જળ વપરાય છે ત્યાં તમારે એના ઉપર ચેક લગાવવું કે બને એટલું ઓછું વાપરીએ. તો આના માટે અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે. ધારો કે ડ્રીપ નો ફેલાવો કરવામાં આવે છે, ખેડૂતોને સ્પ્રિંકલરનો ફેલાવો કરવામાં આવે છે, ઓલ્ટરનેટ ફરોમાં સિંચાઈ કરે, ઇરિગેશન આપે, બધા ચાસમાં પાણી ના આપે અને એક ચાસમાં આપે ને એક ના આપે, એનો ફેલાવો કરવામાં આવે છે. મલ્ચિંગ એટલે કે પ્લાસ્ટિકનું કવર પાકની ઉપર જે કવર કરતા હોય છે, મલ્ચિંગનો ફેલાવો કરવામાં આવે છે. આ બધાની પાણી બચાવવાને લગતી જે કંઈ કામગીરી છે એનો DLI-4 એટલે કે પેલો જે ઇન્ડિકેટર છે એને 4 નંબરનું છે, અને એની અંદર 230 કરોડ રૂપિયા જેવા આ કામગીરી અંતર્ગત કરવાથી કેન્દ્ર સરકાર આપણને ફાળવી આપવાની છે. એટલે સૌથી મહત્વનું છે DLI-4 કે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, અને એના માટે આ સમગ્ર યોજનાનું સૌથી વધુ ફંડ એમાં આપવામાં આવે છે. પછી આપે બીજો પ્રશ્ન પૂછ્યો કે આ પાણીને ભૂગર્ભને રિચાર્જ કરવા માટે એટલે કે DLI-3 એનું તળ સમૃદ્ધ કરવા માટે શું કામગીરી કરવામાં આવે છે? તો એની અંદર નવા ચેકડેમો બનાવીએ, હયાત તળાવો છે એને ઊંડા કરીએ. આ બધા સપ્લાય સાઇડના કામો છે. એટલે કે ભૂગર્ભ જળનો સપ્લાય વધારવાનો છે. એટલે સપ્લાય વધારવાનો છે અને જે ખેંચાણ ઘટાડવાનું છે. એટલે ડિમાન્ડ અને સપ્લાય બંને કક્ષાએ કામગીરી કરવામાં આવી રહી છે. જી સર, વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા અને દર્શક મિત્રોને ખૂબ સરસ મહત્વની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું ને, વ્યાસ સાહેબે અટલ ભૂજલ યોજનાની વૈવિધ્યતા અંગે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરીશું, અને એટલું જ કહીશું કે પાણીના કાર્યક્ષમ ઉપયોગ થકી આપણે અને આપણી ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરીએ. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.